ચલો આજે આપણે ઇલેક્ટ્રોનની રચના અને તત્વોના પ્રકાર છે એના વિશે ભણવાનું છે. ટૂંકમાં આપણે એસપીડીએફ વિભાગો વિશે ચર્ચા કરવાની છે. તો અગાઉની સિદ્ધાંત અને પરમાણુની ઇલેક્ટ્રોન અને આવર્તી વર્ગીકરણનો સિદ્ધાંત પૂરો પાડ્યો. આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં રહેલા તત્વો એક સમૂહ કુટુંબની રચના કરે અને સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા હોય. આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોઈએ તો આ સમૂહ પેલો છે તો સમૂહમાં રહેલા બધા તત્વો છે ઇલેક્ટ્રોનના હરખી હોય અને એના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય તો કે સરખા. એમ બીજો તો એના બધાના બહારની કક્ષાની ઇલેક્ટ્રોનના સરખી હોય, બરોબર, અને બધાના ગુણધર્મો પણ સમાન હોય. આ સમાનતા એટલા માટે જોવા મળે છે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને વિતરણ એક જ પ્રકારે થઈ ગયું, બરોબર. આ બધાની ઇલેક્ટ્રોન આ લખો એટલે ઇલેક્ટ્રોનના NS1 જ આવે. આ બધાની લખો એટલે NS2 જ આવે. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. એમ સમૂહ 1 એટલે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, સમૂહ 2 તો બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. સમજાણું? રેડી? આગળ વધીએ. તો આ તત્વોનું વર્ગીકરણ 4 વિભાગમાં એસપીડીએફ એમ કર્યું છે. 4 ગ્રુપ પડ્યા પછી આ જે ભાગ છે પેલા 2 સમૂહો એને એસ વિભાગ કહેવાય, બરોબર. પછી આ જે છે ભાગ આખો આટલો એને પી વિભાગ કહેવાય. આ જે વચ્ચેનો ભાગ છે આ લીલા બધે એને ડી કહેવામાં આવે છે, અને આ છે નીચે 2 લાઈન એને એફ વિભાગ કહેવામાં આવે છે, બરોબર. તો આ ગ્રુપ એસ, આ ડી, પી અને આ આવે એફ. સમજાણું? તો તત્વોનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવ્યું, બરોબર. એટલે ટૂંકમાં તમે અહીંયા એસ વિભાગનો મતલબ શું થયું કે છેલ્લો ઇલેક્ટ્રોન છે પરમાણુનો એ પાની તમે કોઈ પણની ઇલેક્ટ્રોન લખો તો પરમાણુનો છેલ્લો ઇલેક્ટ્રોન છે એસ કક્ષકમાં દાખલ થાય. આ પી તો આ બધા જ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં દાખલ થાય. આમાં ઇલેક્ટ્રોન છે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. સેમ એ જ વસ્તુ અહીંયા છે, છેલ્લો ઇલેક્ટ્રોન એક કક્ષકમાં દાખલ થાય, બરોબર. રેડી? તો આ પ્રકારના વર્ગીકરણમાં 2 અપવાદ જોવા મળે છે. પહેલો અપવાદ છે હિલિયમ છે. આ અપવાદ છે હિલિયમ છે. એમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એસ માં છે, છતાં એને પી વિભાગમાં મૂક્યો છે અને તેનું સ્થાન એસ વિભાગમાં હોવું જોઈએ. પણ આવર્ત કોષ્ટકમાં સમૂહના 18 તત્વો સાથે પી વિભાગમાં મૂક્યું. શું કામ? તો કે હિલિયમના ગુણધર્મો છે યા નિયોન એને જેવા મળતા આવતા હતા એટલે ત્યાં મૂકવું પડ્યું. આપણે આગળ મેન્ડેલિફના ઓલા ગુણધર્મોમાં જોઈ ગયા હતા કે સમાન ગુણધર્મો હારે રાખવાના, તો એટલે અપવાદરૂપ થયો હિલિયમ. સમજાણો? રેડી? તો હિલિયમનો સંયોજકતા સંપૂર્ણ 1s2 આની ઇલેક્ટ્રોન લખો તો 1s2 એ સંપૂર્ણ ભરાયેલો છે, અને આ નિયોન, આર્ગોન, ક્રિપ્ટન, ઝેનરેડન એ બધાની ઇલેક્ટ્રોન લખો તો એમાં પણ બાહ્યતમ કક્ષાનો આખો કોષ સંપૂર્ણ ભરાયેલો છે, એટલે અહીંયા મૂકેલો છે. એના ગુણધર્મોમાં હરખા છે અને આખું સંપૂર્ણ ભરાયેલું છે એટલે ઉમદા વાયુ એટલે કે સમૂહ 18 કેવા લક્ષણો ધરાવે છે. બીજો અપવાદ છે હાઇડ્રોજનનો છે. આ હાઇડ્રોજન, બરાબર. આની હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન 1s1, એમ લિથિયમની ઇલેક્ટ્રોન લખો તો 2s1, સોડિયમ લખો તો 3s1, આ 4s1, 5s1, 6s1 અને 7s1. બધાની બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. સમજાણો? જેટલા એટલે લિથિયમ થી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ એ સમૂહ 1 કહેવાય. આ બધા ધાતુ છે અને હાઇડ્રોજન અધાતુ છે, છતાં અહીંયા મૂક્યું છે, બરોબર. તો સમૂહ 1 માં આલ્કલી ધાતુ સાથે હોવું જોઈએ. બીજું આ બાજુ તે એક ઇલેક્ટ્રોન સ્વીકાર ઉમદાવી જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, બરોબર. એટલે આપણે હાઇડ્રોજન જો કે આખો અપવાદ જ છે. હાઇડ્રોજન છે અડધા ગુણધર્મ છે એ આ સમૂહ 1 આલ્કલી ધાતુ જેવા છે અને અડધા ગુણધર્મ છે સમૂહ 17 જેવા છે, જેની ચર્ચા આપણે આગળ ડિટેલમાં આવશે. ખરી હાઇડ્રોજન આખું એક ચેપ્ટર જ છે બીજા સેમની અંદર, તો ત્યારે ચર્ચા કરશું. સમજાણું? તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન છે સ્વીકારીને ઉમદાવી જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. આ રીતે તેનું વર્ણન સમૂહ 17 તત્વોની જેમ પણ કહે. આમાં હાઇડ્રોજનનો વિશિષ્ટ કિસ્સો ગણી અને આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર અલગ સ્થાન આપવામાં આવ્યું. એટલે ભલે અહીંયા હાઇડ્રોજન લખ્યું પણ હાઇડ્રોજન છે તમે તમારી બુકની આ તો આધુનિક કલરિંગ છે એટલે મેં રાખ્યું. તમારા ટેક્સ્ટ બુકમાં જોજો હાઇડ્રોજનનું સ્થાન અહીં વચ્ચે મૂકેલું છે. ના આઈનો સમજાણ? રેડી? તો આવર્ત કોષ્ટકમાં મુખ્ય 4 વિભાગ છે, બરોબર.
તો 4 વિભાગ ક્યાં? સૌથી પહેલા આપણે એસ વિભાગની ચર્ચા કરવાની છે. તો એસ વિભાગ, તો તમને ખબર છે કે એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય. એસમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન. આપણે પાવલોનો સિદ્ધાંત ભણી ગયા કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. તો એસ છે એના કોઈ પેટા પ્રકાર બનતા નથી, બરોબર. એટલે એસમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 2 સમૂહ થયા, સમૂહ 1 અને 2. સમૂહ 1 છે એને આલ્કલી તત્વો કહેવાય અને સમૂહ 2 છે એને આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ કહેવામાં આવે છે. તો સમૂહ 1 તત્વો એટલે આલ્કલી ધાતુ અને સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુ. બાહ્યતમ કક્ષાની આલ્કલી સમૂહ 1 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના લખું તો NS1 અને સમૂહ 2 ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના લખું તો થઈ જાય NS2. બરોબર. બંને સમૂહને આવર્ત કોષ્ટકના એસ વિભાગ કહેવામાં આવે છે. અને કયો વિભાગ કહેવામાં આવે છે? આટલા ભાગને આ એસ વિભાગ. રેડી? અને આ જે સમૂહ છે એ સક્રિય ધાતુઓ છે, બરોબર. તે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બહુ ઓછું. હું કામ? તો કે 12મી કક્ષામાં 1 ને 2 ઇલેક્ટ્રોન એટલે સરળતાથી ગુમાવવાની વૃત્તિ હોય, એટલે આ તત્વોની આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ ઓછી હોય છે. આની ચર્ચા હજી ડિટેલમાં આગળ આવશે આ જ ચેપ્ટરમાં. આયનીકરણ એન્થાલ્પી આ મુદ્દો ભણવાનો છે, ત્યારે ચર્ચા આપણે કરશું, બરોબર. એટલે સરળતાથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી શકે. એટલે આ તમે જોઈ લ્યો, આપણે સંયોજકતા લખાવી હતી પેલા, તો લિથિયમ પ્લસ હોય, સોડિયમ પ્લસ હોય, પોટેશિયમ પ્લસ હોય, હે આ રૂબિડિયમ પ્લસ હોય, સીઝિયમ પ્લસ હોય, આ બધી ધન સંયોજકતા વાળા બતાવેલા છે. એમ સમૂહ 2 ના તત્વો, હે તો બેરિલિયમ +2, મેગ્નેશિયમ +2, કેલ્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2, બેરિયમ +2. આમ 2 આલ્કલાઇન તત્વો છે એની 2 સંયોજકતા હોય. સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જતા ધાતુઓમાં ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય. લિથિયમ કરતા આ સીઝિયમ, ફ્રાન્સિયમ છે એમાં ધાત્વીય ગુણ, બધા ધાતુ જ છે. એસ વિભાગના બધા ધાતુ જ છે, પણ ઉપરથી તમે નીચે આવશો એટલે ધાત્વીય ગુણધર્મોમાં શું થઈ જાય તો કે વધારો થાય, અને પ્રતિક્રિયાત્મકતા પણ શું થઈ જાય તો કે વધારો. તો વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપમાં મળતા નથી, પણ આપણને સંયોજન સ્વરૂપમાં અથવા કાચી ધાતુ સ્વરૂપમાં જ પ્રાપ્ત થાય. તો લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે આયનીય હોય. તો આયનીય એટલે કે એમાં આયનીય બંધ બનેલો હોય. આયનીય બંધ છે એ પણ આના પછીના ચેપ્ટરમાં ચર્ચા આવશે, ત્યારે ચર્ચા કરશું. રેડી? તો એસ વિભાગ પૂરો થયો. હવે આપણે ચર્ચા કરવાની છે પી વિભાગ. આ વિભાગને આટલો જ બતાવ્યો છે આપણે. આ ભાગ સમૂહ 13 થી 18, બરોબર. પી તમને ખબર છે એના 3 પ્રકાર છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. બધા એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવો, ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા. એટલે જોઈ લો આ 1, 2, 3, 4, 5 અને 6. તો આવર્ત કોષ્ટકમાં પી વિભાગ છે એ સમૂહ 13 થી 18 સુધીના તત્વોનો સમાવેશ થાય. જોઈ લો 13 થી 18. આમાં જોઈ છે ને બોલવાનું કઈ નવીન તો આવતું નથી. એસ વિભાગ અને પી વિભાગના તત્વોના સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો કહેવાય. આ બધા મુખ્ય સમૂહ તત્વો કહેવાય, એસી ને પી વિભાગ. પી વિભાગમાં દરેક આવર્તમાં તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન આ લખું તો આ જે બોરોન ની આપણે લખીએ તો શું થાય? NS2 NP1, અને આની લખું તો NS2 NP6. તો અહીંથી અહીં સુધી તો NS2 NP1, NS2 NP2, NS2 NP3, NS2 NP4, NS2 NP5 અને NS2 NP6. તો NS2 NP1 થી NS2 NP6 સુધી બદલાતી રહે છે. દરેક આવર્ત ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોનના NS2 NP6 થી સમાપ્ત થઈ જાય છે. બધામાં આ જોવો એટલે છેલ્લા NS2 NP6, NS2 NP6, NS2 ઈ જ આવે બધી. ઉમદા વાયુમાં તત્વોની સંયોજકતા કોષની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે. ઇલેક્ટ્રોન દૂર કરીને કે મેળવવાની. ઉમદા વાયુ એટલે કે ન દેવામાં કે લેવામાં ઇન્ટરેસ્ટ હોય, બરોબર. આ સમૂહ 18 તત્વો છે ને ઉમદા વાયુ કહેવાય. નિષ્ક્રિય વાયુ કહેવાય. શું કામ? તો કે કોઈને આગળથી ઇલેક્ટ્રોન દેવાય નથી માંગતા, લેવાય નથી માંગતા. શું કામ? તો કે સંપૂર્ણ ભરાયેલા છે 8 ઇલેક્ટ્રોન. રેડી? તો એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરીને કે ઉમેરીને સ્થાયી અવસ્થાને બદલાવી બહુ મુશ્કેલ હોવાથી આ ઉમદા વાયુ તત્વોની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી હોય છે. ઉમદા વાયુ સમૂહ પેલા અધાતુઓના રાસાયણિક રીતે 2 અગત્યના સમૂહ છે. આ સમૂહ 17, આ જે છે આની આગળનો આ સમૂહ 17, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, બરોબર. તો આ જે સમૂહ છે અધાતુ છે. ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલોનિયમ, પોલોનિયમ. તો આ જે ઉમદા વાયુની પેલા છે ને એ પરફેક્ટ અધાતુ તત્વો છે.
બરોબર. તો ઉમદા તત્વની પ્રતિક્રિયાત્મકતા બહુ ઓછી હોય. ઉમદા સમૂહને પહેલાના અધાતુ તત્વો રાસાયણિક રીતે બે અગત્યના સમૂહ, સમૂહ 17 તેને હેલોજન સમૂહ કહેવાય અને સમૂહ 16 તેને ચાલ્કોજન કહેવામાં આવે છે. બરોબર. તો આ બંને સમૂહના તો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. ઉચ્ચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે કે બેની ઇલેક્ટ્રોન મેળવવાની ગુણધર્મ મેક્સિમમ. શું કામ? તો કે 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન અને 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે, એટલે કે ઉમદાવે જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એને 1 અને 2 ઇલેક્ટ્રોનની જ જરૂર હોય. એટલે મેળવવાની વૃત્તિ ધરાવતા, એનો મતલબ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઋણ મૂલ્ય ઊંચું હોય. એની ચર્ચા પણ આપણે આ ચેપ્ટરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આખો મુદ્દો આવશે ત્યારે ચર્ચા કરશું. રેડી? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ બરોબર તરફ જતા અધાતુય લક્ષણમાં વધારો થાય. એટલે કે આ અધાતુ છે, આ અધાતુ પણ જેમ જેમ આમ જશો એમ અધાતુનો ગુણધર્મ કેવો થઈ જાય? વધારો થાય. હા, ઉપરથી નીચે જાય એટલે ધાત્વીય લક્ષણમાં શું થાય? તો કે વધારે. આમાં અને આમાં તો વધુ અધાતુ કોણ? તો કે આ. સમજાણું? તો ઉપરથી નીચેમાં ધાતુપણાનો ગુણધર્મ વધશે, પણ ડાબી જમણી બાજુમાં અધાતુપણાનો ગુણધર્મ વધશે. તો આ થઈ ગયો ડી વિભાગ, સોરી પી વિભાગ. હવે આપણે ભણવાનો છે આ વિભાગ, ડી વિભાગ. બરોબર. તો ડી વિભાગ ભણવા માટે કયો વિભાગ ભણવાનો છે? ડી. બરોબર. તો આ વિભાગને ડી વિભાગ કહેવામાં આવે છે. સમૂહ 3 થી માંડી અને સમૂહ 12 સુધીના તત્વો, કે આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા સમૂહ 3 થી 12 ના તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય. આ વિભાગના તત્વોની ઓળખ તેની આંતરિક ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાને આધારે કરી શકાય. હોય ને, અંદરની ડી કક્ષકમાં આપણે 21 30 ની ઇલેક્ટ્રોન લખી હતી, તો તમને ખબર છે કે આપણે ઇલેક્ટ્રોન લખી હતી સ્કેન્ડિયમની 21 પરમાણુ ક્રમાંક. તો હું તો આર્ગોન કોર 3D આ 4s2 18 ને 22 ને પછી અંદરની કક્ષકમાં આવ્યું હતું. તો અંદરની આંતરિક ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના આધારે કહી શકાય. અને આ કારણથી તેઓને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગયો એટલે આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એ તમે જોઈ શકો છો. શું થાય? n-1 d0 થી 10 અને 4 એટલે n-s1 અથવા 2. તો તમે ઇલેક્ટ્રોન રાખો તો તમને ખબર પડી જાય છે કે આ રીતે એની ઇલેક્ટ્રોન રચના થાય. આ બધા તત્વો ધાતુ જ છે. આખા આ જે તત્વો છે એ ક્યાં તત્વો છે? ધાતુ તત્વો. એટલે સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. શું કહેવાય ને? સંક્રાંતિ ધાતુ તત્વો. આ બધા તત્વો છે, ધાતુઓ છે, તેઓ મુખ્યત્વે રંગીન આયન બનાવે છે. આની લાક્ષણિકતા બધી થઈ ગઈ. જુદી જુદી સંયોજકતા ધરાવે છે. આવું આપણે 12માં ભણશું. બરોબર. આપણે આ સેમની અંદર આપણે આ એસ વિભાગ ભણશું. 11માં બીજા સેમમાં પી વિભાગ અડધો ભણશું. 12માં પી વિભાગ બીજો અડધો ભણશું. અને 12માં એક ચેપ્ટર ડી અને એફ નું ભેગું છે. બરોબર. તો આવી રીતના આપણે ટોટલ 4 ચેપ્ટર ભણવાના છે. એસ ના 1, પી ના 2, ડી નો 1 અને એફ આખો એક પાઠ. તો 12મું પછી તો આખો આધુનિક આવર્ત કોષ્ટક છે એ આપણે ભણાવવાનો છે. સમજાણું? તો આ બધા જુદી જુદી સંયોજકતા ધરાવે છે, અણુચુંબકીય ગુણ ધરાવે છે. કેટલીક વાર તે ઉદ્દીપક તરીકે પણ વપરાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે ઝીંક છે, કેડમિયમ છે, મર્ક્યુરી, બરોબર, એની સામાન્ય ઇલેક્ટ્રોન રાખો તો એ સંપૂર્ણ ભરાયેલી. એટલે આ ધાતુઓ સંક્રાંતિ ધાતુઓના ઘણા લક્ષણો ધરાવતા નથી. આ છે ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી. આ બધા આ તત્વો એવા છે કે જેનામાં સંક્રાંતિ તત્વોના ગુણધર્મ છે. એની ચર્ચા આપણે ડિટેલમાં કરવામાં આવશે. તો ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ 13 અને 14 ના તત્વો વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરે છે. આ સક્રિય અને આ ન સક્રિય એ બેને વચ્ચે સેતુ જેવું કાર્ય કરે છે. એટલે ડી તત્વોને સંક્રાંતિ તત્વો કહેવાય. કેવા તત્વો કહેવામાં આવે છે? સંક્રાંતિ થઈ સક્રિયતામાંથી ન સક્રિયતા, સંક્રાંતિ. લાસ્ટ એફ વિભાગ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તળિયે જે બે આડી લાઈન છે આ, બરોબર, આને આ જે છેલ્લે નીચે બે લાઈન છે એને સંક્રાંતિ તત્વો કહેવાય. આ સીરિયમ થી લ્યુટેશિયમ સુધીના 14 તત્વો જેને લેન્થેનાઇડ શ્રેણી કહેવામાં આવે છે. અને થોરિયમ થી લોરેન્સિયમ સુધીના 14 તત્વો જેને એક્ટિનોઇડ્સ એટલે કે એક્ટિનાઇડ શ્રેણી કહેવામાં આવે છે. બરોબર. હવે તમે એની સામાન્ય ઇલેક્ટ્રોન લખો તો એની સામાન્ય ઇલેક્ટ્રોન થાય n-2 f1 to 14 n-1 d 0 અથવા 1 આવશે.
અને NH2 ફાઇનલ બધામાં આવે. બરોબર? તો આમ આ તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય. હું કેમ તો સંક્રાંતિ તત્વોની વચ્ચે આવે છે. જો અહીંયા આ જગ્યાએ અહીંયા અને અહીંયા એટલે એને આંતર સંક્રાંતિ તત્વોની વચ્ચે એટલે આંતર સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. આ બધા ધાતુ તત્વો છે, લગભગના ગુણધર્મો સમાન છે. એક્ટિનોઇડ શ્રેણી શરૂઆતના તત્વોની એકથી વધુ સંભવિત ઓક્સિડેશન અવસ્થાને કારણે આ તત્વોનું રસાયણિક વિજ્ઞાન તેના અનુરૂપ લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કરતા વધુ જટિલ હોય છે. અને વળી પાછા આ એક્ટિનાઇડ શ્રેણીના તત્વો છે એ માનવ સર્જિત છે, એટલે એ બહુ જટિલ છે એનું વિજ્ઞાન. બરોબર? મોટા ભાગના બધા આ થોરિયમ થી ચાલુ કરો બધા છે એ રેડિયો સક્રિય તત્વો છે અને માનવ સર્જિત છે. બરોબર? તો આ બધા તત્વો એવા છે કે નેનોગ્રામ કે એના ઓછા પ્રમાણ પ્રાપ્ત થાય છે એક્ટિનોઇડ તત્વો, એટલે એનું કોઈ બહુ જાજુ મહત્વ રહેતું નથી. આપણે યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ તત્વો જ કહેવામાં આવે છે. એટલે અણુ એટલે એના અણુજી નાના હતા. બરાબર? તો આ અણુ યુરેનિયમ તત્વો કહેવાય. તો આપણા 4 વિભાગની ચર્ચા કરી. હવે આપણી 4 વિભાગ છે ભણ્યા એ એક એક કરીને એક એક પાઠ ભણવાના રહે. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ.